સમાજને એક મેસેજ છે. વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. ગુજરાતી અભિનેત્રી મોના થીબા કનોડિયાના આ એક નિવેદનને વિવાદનો મધપૂડો છંછેડી દીધો. ફિલ્મ શક્તિના પ્રમોશન માટે રાજકોટ પહોંચેલ અભિનેત્રી મોના થીબા કનોડિયાએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેતા વિવાદ થયો. અભિનેત્રીના આ જ વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ આગેવાન નયનાબા જાડેજાએ વિરોધ નોંધાવ્યો. એક મહિલા તરીકે મોના થીબા કનોડિયાએ કરેલા આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તો પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ અભિનેત્રીના આ નિવેદનને અપરિપક્વ ગણાવીને મહિલાઓનું સન્માન જાળવવાની વાત કરી. ખોડલધામના ટ્રસ્ટી અને કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે અભિનેત્રીના આ નિવેદનને વખોડીને સામાજિક સંસ્થા અને મહિલાઓની માફી માંગવાની માંગ કરી. સાથે જ કહ્યું કે ફિલ્મના પ્રમોશન માટે અપાયેલા આ નિવેદન વખોડવા લાયક છે. વિવાદને વકરતા જોઈને અભિનેત્રી મોના થીબા કનોડિયાએ પણ સ્પષ્ટતા કરી. પોતાનું નિવેદન ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં હોવાનું ગણાવ્યું. ફિલ્મના રિસર્ચ માટે ગયા ત્યારે મહિલાઓએ પોતાની આપવીતી વર્ણવી. અભિનેત્રીનું કહેવું છે કે તેમની પાસે બાળકોને જમાડવાના પૈસા નથી, વ્યસની પુરુષો હોવાથી કોઈ કમાતા નથી, જેથી ઘર ચલાવવું ખૂબ જ અઘરું બની ગયું છે. અભિનેત્રીના દાવા મુજબ મહિલાઓનું તો એવું પણ કહેવું હતું કે તેઓ પોતાના મનને મનાવે છે કે આ એક પ્રકારની સમાજ સેવા છે. જો કે તેમ છતાં જો કોઈના દિલને ઠેસ પહોંચી હોય તો અભિનેત્રીએ માફી પણ માંગી. શું વિચારો આવે છે? તો ત્યારે એમણે મને કીધું કે બેન, ગમતું તો કોઈને ના હોય, પણ કરવું પડે છે, પરિસ્થિતિ એવી છે. અને પછી અમે એમ વિચારીએ કે કંઈ નહીં, આનાથી અમારા ઘર ચાલે છે, મારા છોકરાઓના પેટ ભરાય છે, પણ એક જાતની સમાજ સેવા અમે કરી છે, એવું અમે અમારી મનને મનાવીએ છીએ, એવું સમજાવીએ છીએ જીવન જીવવા માટે. તો એ વાર્તાને અનુરૂપ હતી, એ વાત મેં હું કરી રહી હતી, પણ એ અલગ રીતે લેવામાં આવી છે. પણ તે છતાંય કોઈના દિલ દુભાયા હોય, કોઈની દિલને ઠેસ પહોંચી હોય, એ બદલ હું માફી માંગુ છું. હું ક્યારેય આ પ્રકારની વાતમાં સંમત નથી, હું ક્યારેય સપોર્ટ નથી કરતી. આવું ન જ થવું જોઈએ.